લગભગ 6 મહિનાથી એમનું નામ ચર્ચામાં હતું કે જયેશ રાદડિયાને તો મંત્રી બનાવવામાં આવશે જ, પરંતુ ન બનાવવા પાછળનું કારણ શું હોઈ શકે? હવે આમ તો આપણા કારણો છે, એ કારણો લેખિતમાં તો હોય નહીં, પરંતુ લીગલી અમુક લોકો એમ કે છે કે જયેશ રાદડિયાએ જ્યારથી ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી પક્ષની સામે મેન્ડેટ વગર લડીને જીતી બતાવી ત્યારથી CR પાટીલ કયો કે ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ કયો, એના મગજમાં એમ હતું કે જયેશ રાદડિયાની કારકિર્દીને આપણે ક્યાંક બ્રેક મારવી પડશે, કારણ કે દળ કરતા પણ વ્યક્તિ મોટો થઈ જાય તો ક્યાંક વિચારવું પડે. હવે એ વાતને થોડોક તાળો મળે છે. આજે જ મને એક દિગ્ગજ નેતાએ કીધું કે આપની જાણ ખાતર જયેશ રાદડિયાનું રાજનીતિ પૂરું કરવાની ગણતરીમાં પક્ષ છે, એટલે જ એને વિસાવદરના પ્રભારી બનાવ્યા હતા, એમાં હારી ગયા. કિરીટ પટેલ જીતી ન શક્યા, એના પ્રભારી પણ જયેશભાઈ રાદડિયા હતા, એટલે એનો પણ અબજસ એને મળ્યો અને હવે પ્રધાનમંત્રીમાં નહીં લઈને પણ એને હાસ્યમાં ધકેલવાની કોશિશ કરી છે. અર્થાત ભાજપનું હાઈકમાન્ડ એમ માને છે કે જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરી નાખવા, પરંતુ તમારી જાણ ખાતર એ જે કઈ ચોખ્ઠા ગોઠવતા હોય તે અમે લોકો હાવ રસોડાના માણસો છે ને બધું જાણીએ છીએ, અહીંના અમારા બાજુના છે, એટલે મને બળવંતસિંહ રાજપૂતની કદાચ ઓછી ખબર હોય, મને PC બરંડાની ઓછી ખબર હોય, સંગીતાબેન પાટીલની ઓછી ખબર હોય, રમેશ કટારાની મને ઓછી ખબર હોય, પ્રવીણ માળીની ઓછી ખબર હોય, પણ જયેશ રાદડિયા કે સંજય કોરડિયા કે ઉદય કાનગડ કે હીરાભાઈ સોલંકી કે એની મને મોટા ભાગે વધારે ખબર હોય, રજની હોય. આપને કહું ભગવાન હવનું ભલું કરે, પણ તમારી જાણ ખાતર નજીકના ભવિષ્યમાં મેં આપને એક તો ઈશારો આપ્યો છે કે જેટલું વેટેજ નવા પ્રધાનમંત્રીને મળવાનું એટલું જ તમારે વિરોધના સૂર ઉઠવાના એને પણ એટલું જ પ્રાધાન્ય મળશે. અને પહેલી વાત તો એ છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવો આમ આદમી પાર્ટીનો એટલે કે ગોપાલ ઇટાલિયાના નામે એવો એક વિકલ્પ ખુલ્લો થયો છે કે હવે કોઈને કોઈ પક્ષની બડી નથી. સમજી લ્યો, તમારા ખેસ હોય તો જ અમારું હાલે એવું નથી. એ બીજા પક્ષમાં જાય તો આ પોતિકા નામથી જીતે છે ને. જયેશ રાદડિયા જે છે એને કઈ બહુ જરૂરી નથી કે એને પક્ષનું બેનર, કોઈ પણ પક્ષ હોય પોતિકી તાકાતથી જીતી શકે એવી વ્યક્તિઓ છે. હીરા સોલંકી પણ વન ઓફ ધેમ, ઉદય કાનગડ પણ એની જેમ છે. એને પક્ષનું છત્ર ન હોય તો હારી જાય અથવા તો જીતવું કપરું થાય એવું નથી. હોય તો બહુ જ બળ મળે એ જુદી વાત છે, પણ ન હોય તો પોતિકા કામે એવા છે કે જીતી શકે. તો હવે એ લોકો શું કરે, હાસ્યામાં ધકેલીને રોજ અત્યારે તમે વિચાર કરો, અમારા ઉદય કાનગડ નું તમને કહું કે જયેશ રાદડિયા નું કહું, છેલ્લા 1 મહિનાથી બધા જ એમ માનતા હતા કે હવે ઈ જ્યાંથી મંત્રી થઈને જ આવશે. ગઈકાલે અમારા રાજકોટમાં રિંગ રોડ ઉપર એટલે રેસકોર્સ ફરતે દિવાળીનો કાર્નિવલ અહીંયા કોર્પોરેશન ઉજવે છે લાખો રૂપિયાના ખર્ચે લાઇટિંગ કરીને. હવે ત્યાં રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ એને ઉદઘાટન કર્યું. પત્રકારોએ પૂછ્યું કે આ તો ધારાસભ્યોની કેમ દેખાતા નથી, એટલે બધાનો પત્રકારનો પ્રશ્ન તો હતો કે તમારું જૂથવાદ છે કે કેમ. એને કીધું ના એવું કઈ છે નહીં, બધા ધારાસભ્યો અત્યારે ગાંધીનગર ગયા છે ને લાલ લાઈટ લઈને આવવાના. હવે ત્યાં સુધી તો અપેક્ષા હતી જ કે ભાઈ ઉદય કાનગડ હોય કે જયેશ રાદડિયા હોય કે દર્શિતાબેન શાહ હોય લાલ લાઈટ સાથે આવશે. એને બદલે હવે એને આવવું અઘરું થઈ પડ્યું એવું કરી દીધું. સમજી ગયો. અને આવશે તો એ વાયા મીડિયા, જેમ પાકિસ્તાનની ટીમ હારી જાય પછી વાયા દુબઈ થઈને 2-4 મહિને પાકિસ્તાન પહોંચે એવી હાલત છે આ લોકોની. તો ઈ બધું જે ઉભરો ઈ ઠલવાનો અને આગામી દિવસોમાં એની આપણને બધાને ખ્યાલ આવવાનો. જી